તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો. તો ચલો મિત્રો, આવી ગયા છીએ મિત્રો આપણે ભૂગોળના ફરી એક નવા વિડીયો સાથે. ચાલો મિત્રો, તો આજે આપણે માહિતી મેળવશું ભારતમાં આવેલા બંદરો. ભારતમાં કુલ તો મિત્રો આપણે 200થી પણ વધુ નાના મોટા બંદરો આવેલા છે, પણ એમાં આપણા મુખ્ય બંદરો જે 13 જેટલા બંદરો જે મહાબંદરો તરીકે ઓળખવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવશું. મહાબંદરો છે મિત્રો આપણે છેક અહીંયા ગુજરાતથી લઈ અહીં પશ્ચિમ બંગાળ અને આપણો અંદમાન નિકોબાર છે ત્યાં પણ બંદરો આવેલા છે. અહીં આપણો કંડલા બંદર છે, મુંબઈમાં 2 બંદરો આવેલા છે, કર્ણાટકમાં, ગોવામાં, કેરળમાં, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આપણું અંદમાન નિકોબાર ટાપુ છે ત્યાં જે મહાબંદરો આવેલા છે તેના વિશે આપણે આજે માહિતી મેળવશું. તો ચાલો શરૂ કરીએ. હવે મિત્રો જોઈએ આપણે ભારતમાં કુલ મોટા બંદરો 13 એટલે કે મહાબંદરો 13 જેટલા આવેલા છે, જ્યારે નાના બંદરો છે તે લગભગ 200ની આજુબાજુ આવેલા છે. તો મહાબંદરો કેટલા આવેલા તો કે 13 છે, જ્યારે નાના મોટા બંદરો છે તે 200 જેટલા બંદરો આવેલા છે. ભારતમાં મિત્રો આપણે જોઈએ ઇતિહાસની દ્રષ્ટિએ તો ભારતમાં સમુદ્રી વ્યાપાર સાતવાહન કાળ અને ચોલ કાળ દ્વારા સમુદ્રી વ્યાપાર છે તે પ્રચલિત થયો હતો. 1854માં બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશનના સ્થાપના થતાં આધુનિક કાળમાં જહાજની પરિવહનની સુવિધા શરૂ થઈ હતી. 1854માં મિત્રો જે બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નેવિગેશન છે તેની સ્થાપના થઈ ત્યારથી આપણે આધુનિક કાળમાં જહાજ પરિવહનની સુવિધા શરૂ થઈ છે. જ્યારે ક્યારથી મિત્રો સમુદ્ર વેપાર છે પ્રચલિત ભારતમાં તો કે સાતવાહન કાળ અને ચોલ કાળથી છે તે સમુદ્રી વ્યાપાર પ્રચલિત છે. ચલો હવે ત્યાંથી આગળ જોઈએ છે. સૌથી વધુ મોટા બંદરો ધરાવતો એટલે મહાબંદર ધરાવતો આપણું તમિલનાડુ રાજ્ય છે, જ્યાં 3 મહાબંદર આવેલા છે, જ્યારે સૌથી વધુ નાના બંદરો ધરાવતું રાજ્ય કયું તો કે મહારાષ્ટ્ર રાજ્ય છે. યાદ રાખી લેજો મિત્રો, સૌથી વધુ મહાબંદરો એટલે મોટા બંદરો કયા રાજ્યમાં? તમિલનાડુમાં 3 આવેલા છે. ભારતનો મિત્રો દરિયા કિનારો કુલ જોઈએ તો 7516 કિલોમીટર જેટલો લાંબો છે. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે. તો યાદ રાખી લેજો મિત્રો, કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ તો કે 13 જેટલા. રાજ્યો આપણા છે કેટલા છે તેમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે, જે એટલા રાજ્યો છે જે દરિયા કિનારો ધરાવે છે મિત્રો. 9 રાજ્યો છે, કેટલા યાદ રાખી લેજો, 9 રાજ્યો દરિયા કિનારો ધરાવે છે, જ્યારે 4 કેન્દ્રશાસિત પ્રદેશ છે જે દરિયા કિનારો ધરાવે છે. તેમાં દીવ દમણ જે આપણા ગુજરાતમાં સરહદ ધરાવે છે, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર અને પોંડિચેરી. મિત્રો જે આપણા 13 મહાબંદરો છે તેમાં 6 પશ્ચિમ તટમાં, 6 પૂર્વ તટમાં અને અંદમાન નિકોબારમાં આવેલું મહાબંદર છે. તેમાં મિત્રો 6 આ સાઈડ પૂર્વ સાઈડ અને 1 અંદમાન નિકોબારનો. ચલો હવે તેના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. હવે મિત્રો આપણા જે બંદરો છે મહાબંદરો 13 જે આપણે મેપમાં જોઈ શકો મિત્રો, તેમાં કંડલા બંદર છે આપણે ગુજરાતમાં આવેલું છે. મુંબઈમાં મહારાષ્ટ્ર મુંબઈમાં મુંબઈ બંદર આવેલું છે, જ્યારે આ જવાહરલાલ નહેરુ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે તે પણ છે. મર્મગોવા જે ગોવા ખાતે આવેલું છે. ન્યૂ મેંગ્લોર જે કર્ણાટકમાં આવેલું છે. કોચીન બંદર જે કેરળમાં આવેલું છે. વી ચિદમ્બરમ જે તમિલનાડુ, ચેન્નાઈ અને એન્નોર બંદર છે. આ 3 બંદરો છે તે આપણા તમિલનાડુ રાજ્યમાં આવે છે. વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે. પારાદ્વીપ ઓરિસ્સા, કોલકાતા પશ્ચિમ બંગાળ અને આપણું આ પોર્ટ બ્લેર અંદમાન નિકોબાર ખાતે. આ મિત્રો આપણા છે મુખ્ય 13 બંદરો, જેના વિશે આપણે માહિતી મેળવશું. ચલો તો હવે જોઈએ. તો મિત્રો સૌથી પહેલા આપણે આજે આપણા જે પશ્ચિમ તટના બંદરો છે તેના વિશે માહિતી મેળવશું, જેમાં આપણા 6 જેટલા બંદરો આવેલા છે પશ્ચિમ તટમાં, તેના વિશે માહિતી મેળવશું. પછીના વિડીયો છે તેમાં આપણે પૂર્વ તટના અને એક જે આપણો અંદમાન નિકોબારમાં આવેલું મહાબંદર છે તેના વિશે માહિતી મેળવશું. તો ચલો જોઈએ. તો મિત્રો આપણે આજે સૌપ્રથમ આપણે ગુજરાત એટલે કચ્છમાં આવેલા કંડલા બંદર વિશે માહિતી મેળવશું, જે મહાબંદર તરીકે વિકસિત થયું છે. મિત્રો જેનો વહીવટ કોણ તો કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા થાય છે. હાલમાં આ બંદર છે તેને પંડિત દીનદયાળ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, આઈએમપી છે, યાદ રાખી લેજો.
હવે મિત્રો કંડલા બંદર છે તે પહેલાં આપણે મહાબંદર નહોતું, પણ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે આપણું જે કરાચી બંદર હતું તે પાકિસ્તાનના ભાગમાં ગયું, એટલે આપણે કંડલા બંદર પશ્ચિમ તટમાં વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને કંડલા બંદર છે મિત્રો તેને ભારત પાકિસ્તાનના ભાગલાનું બાળક કહેવામાં આવે છે, યાદ રાખી લેજો. ચલો હવે જોઈએ આપણે આગળ. મિત્રો કંડલા બંદર છે ત્યાં પેટ્રોલિયમ અને ખાદ્ય એટલે કે ફર્ટિલાઇઝર જે આપણે ખાતરો આવે છે તેને આયાત કરવામાં આવે છે, તે પછી ઉત્તર ભારતમાં તેને મોકલવામાં આવે છે. મિત્રો કંડલા બંદરથી વધુ પડતી આયાત કરવામાં આવે છે, ત્યાંથી નિકાસ થતી નથી. કંડલા બંદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્યના ગાંધીધામ શહેર કચ્છમાં આવેલું છે. ક્યાં મિત્રો? તો ગાંધીધામ શહેર નજીક આવેલું છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. ક્યાં? તો કે કચ્છના અખાતમાં અરબ સાગરના તટ ઉપર આવેલું છે. દેશના ભાગલા બાદ કરાચી બંદર જે આપણે વાત કરી તે પ્રમાણે પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતમાં મહત્વના બંદર તરીકે 1950માં, યાદ રાખી લેજો, સાલ 1950માં કંડલા બંદરની સ્થાપના કરવામાં આવી. કંડલા મિત્રો બંદરીય વિસ્તાર છે, ત્યાં તમામ જહાજોનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. તો આ મિત્રો આપણે માહિતી મેળવી કંડલા બંદર વિશે. ચલો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. હવે મિત્રો આપણે જે જોવાનું છે મુંબઈ બંદર, જે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. મિત્રો આ બંદરોમાં આપણે ઝાઝી માહિતી મેળવવાની નથી, કેમ કે આપણે એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ કોન્સ્ટેબલમાં તો આપણે કોન્સ્ટેબલ પીએસઆઈ બંનેમાં તો કયા બંદરો ક્યાં આવેલા છે અને કોઈ તેની આઈએમપી લાઈન હોય તો જ પૂછવામાં આવે છે, બાકી એટલું અંદર ડિટેલમાં પૂછતા નથી, એટલે આપણે જરૂરી માહિતી જ ખાલી મેળવશું. તો એમાં જોઈએ મિત્રો મુંબઈ બંદર મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. ભારતનું સૌથી મોટું બંદર અને સૌથી વ્યસ્ત બંદર છે, યાદ રાખી લેજો મિત્રો. ભારતનું સૌથી મોટું બંદર અને સૌથી વ્યસ્ત બંદર પૂછે તો મુંબઈ મહારાષ્ટ્ર. આ બંદર મિત્રો કુદરતી બંદર છે. કેવું? કુદરતી બંદર. બંદર બે પ્રકારના કુદરતી હોય અને કૃત્રિમ પણ હોય છે. કુદરતી બંદર એટલે મિત્રો અહીં દરિયા કિનારો ખાંચાખૂંચીવાળો હોય છે, જેથી જહાજો લંગરવામાં મદદ છે. જો દરિયા કિનારો સીધો હોય તો જહાજ રાખવા માટે મુશ્કેલી પડે છે. કૃત્રિમ બંદર. કૃત્રિમ બંદર એટલે મિત્રો એવા બંદર જે બંદરોમાં કૃત્રિમ રીતે દિવાલ નાખવામાં આવે છે, જેથી કરીને મોજા આવે તેને વાવાઝોડા સામે રક્ષણ આપવામાં આવે છે. મતલબ બંદરો કૃત્રિમ અને કુદરતી. મુંબઈ છે તે કેવું? કુદરતી બંદર, સૌથી મોટું અને સૌથી વ્યસ્ત બંદર છે. મુંબઈ બંદર સૌથી મોટું પ્રાકૃતિક કુદરતી બંદર છે. આ મિત્રો આપણે માહિતી મેળવી લીધી છે. તો ચલો હવે આપણે મુંબઈ બંદર ક્યાં? તો કે મહારાષ્ટ્ર ખાતે આવેલું છે. હવે જોઈએ નાહવા સેવા બંદર, જે પણ મહારાષ્ટ્રમાં જ આવેલું છે. હવે મિત્રો નાહવા સેવા બંદર છે તેને જવાહરલાલ નહેરુ બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે, અને જે ક્યાં? તો કે મુંબઈની દક્ષિણ દિશામાં આવેલું છે. મુંબઈ બંદર પરનો ભાર હળવો કરવા માટે મિત્રો નાહવા સેવા બંદર વિકસિત કરવામાં આવ્યું છે. અને નાહવા સેવા બંદર છે મિત્રો તે સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને સેટેલાઇટ બંદર છે. તો મિત્રો મુંબઈમાં બે મુખ્ય બંદરો આવેલા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ બંદર જે સૌથી મોટું કુદરતી બંદર અને સૌથી વ્યસ્ત બંદર, જ્યારે નાહવા સેવા બંદર છે તે સૌથી મોટું કૃત્રિમ બંદર સેટેલાઇટ બંદર, અને તેનું નામ છે જવાહરલાલ નહેરુ પોર્ટ. ચલો હવે ત્યાંથી આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો આપણું છે મર્મ ગોવા બંદર, જે ક્યાં? તો કે ગોવા રાજ્ય ખાતે આવેલું છે. આઈએમપીથી યાદ રાખેલી લેજો મિત્રો. જે મોર્મ ગોવા છે તે મિત્રો કહે તો કે જુવારી નદીના કિનારે આવેલું છે. ગોવામાંથી મળતું મિત્રો લોખંડ મર્મ ગોવા બંદરથી ઈરાન અને પશ્ચિમના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તો મિત્રો જરૂરી આપણા માટે લાઈન તો એક જ છે, મર્મ ગોવા બંદર ક્યાં? તો કે ગોવા અને જુવારી નદી કિનારે આવેલું છે. લોખંડની આયાત નિકાસ ક્યાં કરે છે? તો કે ઈરાન ખાતે કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે મિત્રો આપણું ન્યૂ મેંગ્લોર બંદર, જે કર્ણાટક ખાતે આવેલું છે. કેન્દ્રમુખમાંથી મિત્રો નીકળતું લોખંડ અહીંથી પશ્ચિમના દેશોમાં નિકાસ કરવામાં આવે છે મિત્રો. ગોવામાં જે મર્મ ગોવા બંદર છે ત્યાંથી પણ લોખંડ નિકાસ કરવામાં આવે છે. ન્યૂ બેંગ્લોર બંદર છે ત્યાંથી પણ લોખંડનો નિકાસ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે કોચીન બંદર ક્યાં આવેલું છે? તો કે કેરળમાં. કોચીન બંદર મિત્રો તો કે વેમ્બનાડ નામના લઘુન સરોવરમાં આવેલું છે, તેના કિનારે વસેલું છે મિત્રો. તો આ થઈ આપણા કોચીન બંદર વિશે માહિતી મિત્રો. આ આપણે જોઈએ આપણા જે પશ્ચિમ કિનારાના બંદરો, જે 6 બંદરો છે તેના વિશે માહિતી મેળવી લીધી છે. તમારે મિત્રો ખાલી કયા બંદર કયા રાજ્યમાં આવેલા છે તેના વિશે એટલું જ યાદ રાખવાનું છે. તો આ થઈ મિત્રો પશ્ચિમ કિનારાના બંદરોની વાત. હવે આપણે આગલા વિડીયોમાં જોશું પૂર્વ તટીય જે બંદરો આવેલા છે તેના વિશે. તો ચલો મળીએ એક ફરી નવા વિડીયો સાથે.